જિલ્લા ભાજપ દ્વારા ભુજના કેડીસીસી બેંકના હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિકનું સંમેલન યોજવામાં આવ્યું હતું। સંમેલનમાં પ્રદેશ મહામંત્રીના કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ઉપસ્થિત જનમેદનીને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। સરકારે સાંજે 4:45 કલાકે કેડીસીસી બેંક હોલ ખાતે ભુજમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિકનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા ઉપસ્થિત રહી પોતાનું પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજ ગઢવી, રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, સરહદ ડેરીના ચેરમેન વરમજીભાઈ હુંબલ, મહામંત્રી દિલીપ શાહ, મહામંત્રી ધવલ આચાર્ય, મહામંત્રી નરેન્દ્રભાઈ પરમાર, મીડિયા સેલના કન્વીનર સાત્વિકદાન ગઢવી, ચેતનભાઈ કતીરા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની ઉપસ્થિતિમાં વિનોદ ચાવડાએ પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું। ની અંદર જ્યારે આપણા સંવિધાનને 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, જેના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા, અમારા ચૂંટાયેલા ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ દ્વારા સમાજના અલગ અલગ વર્ગના સૌ પ્રબુદ્ધ નાગરિકો સાથે એક ગોષ્ઠી કરવામાં આવી રહી છે। આજે ભુજની અંદર પણ એક કાર્યક્રમ યોજાયો। જિલ્લા ભાજપના ઉપસ્થિત રહ્યા હતા, ધારાસભ્ય શ્રી અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સાચા અર્થમાં સંવિધાન જે પ્રકારે આપણા મૂળભૂત હકો, આપણા અધિકારો આપણને મળ્યા છે અને જે સંવિધાનની ઉજવણી નીચે લોકો સુધી પહોંચી, લોકો પણ એમની અંદર મોટા પ્રમાણમાં જોડે, કારણ કે 75 વર્ષ જ્યારે સંવિધાનને થયા છે એની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજની અંદર એક કાર્યક્રમ યોજવામાં આવ્યો।